કરદમજીએ તપસ્યા કરી, ભગવાન પ્રસન્ન થયા. ભગવાનનું એક નામ છે ભક્ત વત્સલ. હું ઘણી વખત કહું ભક્ત વત્સલ કેમ? ભગવાન નો જે ભક્ત છે એ જે ઈચ્છા કરે એ બધી ઈચ્છાઓ પૂરી કરે. ભક્ત વત્સલ. જે રીતે ગાય બાછડાને જન્મ આપે પછી તમે જોતા હશો, ગાય બચ્ચાને જન્મ આપે પછી તરત જ ફરી જાય અને જીભ લઈને બચ્ચાને ચાટવા લાગે. ક્યાં સુધી ચાટે? જ્યાં સુધી બાછરડાના શરીર ઉપરથી તમામ ગંદકી દૂર ન થઈ જાય ત્યાં સુધી ચાટે. ને ચાટતા ચાટતા તમામ ગંદકી નાશ કરે અને એ બાછરડાને ચોખ્ખું કરી દે. અને એ જ ભગવાનનો ભાવ છે કે મારા ભક્તને કોઈ પણ ઈચ્છા હોય તો હું એને પૂર્ણ કરું. હવે ભક્તની ઈચ્છા થઈ ગઈ કે લગ્ન કરવું છે કરદમજીને. ભગવાન પ્રસન્ન થઈ ગયા. બોલો મહારાજ, લગ્ન વગન કરવું છે? મહાત્મા હસી પડ્યા. અરે પ્રભુ, એવું હોય? હું થોડો કઈ લગ્ન કરવા માટે તપ કર્યો છું. એ તમે તો લગ્ન માટે તપ નથી કર્યું, પણ હું ગોઠવીને આવ્યો છું, નક્કી કરીને આવ્યો છું. પછી આ તો ઉપરથી ના પાડે. પહેલાના જમાનામાં જ્યારે ઘરમાં લગ્નની વાત ચાલે, છોકરા હોય કે છોકરી તો ઘરથી બહાર જતા રહેતા. અત્યારે તો ટેપ સાથમાં લઈને જાય છે. હું 6 ફૂટનો તો 5.5 ની તો હોવી જ જોઈએ. 5.4 હશે તો નહીં ચાલે. ટેપ સાથમાં લઈને જાય. પણ પહેલાના જમાનામાં વાત ચાલે એટલે ઘરમાંથી બહાર, છોકરા છોકરી બહાર જતા રહે. એટલે થોડું શરમ લાગે છે, સંકોચ થાય છે કે હવે ભગવાન આગળ કેમનું કહેવું કે લગ્ન કરવું છે. ભગવાન કહે છે પણ હું તો નક્કી કરીને આવ્યો છું. અરે મહારાજ, તમે એવું કર્યું, મને પૂછ્યા વગર નક્કી કરી દીધું. હવે જો હું લગ્ન ન કરું તો તમારી આબરૂ જાય. હવે મારે લગ્ન નતું કરવું, પણ તમારી આબરૂ ન જાય એના લીધે હું લગ્ન કરી લઉં છું. લાકડાના લાડવા ખાયા એ પછતાયા, નહીં ખાયા એ પછતાયા. મહારાજ ક્યાં નક્કી કરીને આવ્યા છો? મનુ મહારાજની 3 દીકરી છે. મનુ મહારાજની 3 દીકરી છે, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાં બીજા નંબરની જે દેવહૂતિ છે એ તમારા માટે હું વાત કરીને આવ્યો છું. એટલે મનુ મહારાજ આવે તો ના ન પાડતા. મહારાજ કહે કઈ વાંધો નહીં, ના તો પાડવાનું હોતું નહીં. ભગવાન જવા લાગ્યા ત્યારે મહાત્મા પગ પકડે છે. પ્રભુ, સાચી વાત કહું તમને, મેં તપસ્યા લગ્ન માટે જ કરી હતી. મહાત્માના હૃદય ભોળા હોય એટલે ફરદ સ્વીકાર કરી લે. આમ પાછું ખેંચાઈ જાય તો કોઈનું નહીં. અને પાછું જો સેજ તમે સરળ થાઓ, સીધા થાઓ તો પાછા એ નંબામાં તમારા કરતા વધારે નમી જાય. આ સંત સ્વભાવ છે. મહારાજ, તમને ખોટું ન લાગે તો કહું છું કે મેં ખરેખર તો તપસ્યા લગ્ન માટે જ મેં તપ કર્યું હતું. ભગવાન કહે કઈ વાંધો નહીં, હવે લગ્ન કરી લો. પણ પ્રભુ, હવે હું લગ્ન નહીં કરું. ભગવાન કહે કે નક્કી કરીને આવ્યો છું. હા પાડી અને હવે પાછો ના પાડે છે. લગ્ન મારે કરવું જ નથી. કારણ કે જેટલા લગ્ન કરેલા છે ને કલોલમાં બધા કંટાળેલા છે. બધા જ કંટાળેલા છે. કોઈને બોલાય, બધા છેટે છેટે આવે તો ખરા બચ્ચે કોઈ કે બધા છેટે છેટે, બધા કંટાળેલા. હા, કેટલાને કેસ ચાલે છે, કેટલાને કેસ થવાની તૈયારીમાં છે, કેટલાના થઈ ગયા, કેટલા પડાને ખેંચે રાખે છે. તું કેમ દાંત કાઢે છે? તારે હજી ક્યાં છે? તું બચ્ચે હું કામ દાંત કાઢે છે? જલ્દી થાય એમ. આ એ ખરો છે? બોલો. એમને અનુભવ વગર તું શું કામ દાંત કાઢે છે? આમાંથી કોઈ, અરે પણ આમાંથી દાંત કાઢે નહીં ને. તું એટલે જ દાંત કાઢે છે કે હજી નથી. પછી તો બાપુ બોલાતું નથી. કથામાં જય બોલવું હોય તો એ ઘરેથી પૂછીને આપવું પડે કે દંડી બાપુ જય બોલાવશે તો હું બોલાવું કે નહીં બોલાવું. એને પેલી કીધું કે હા બોલાવજો 1-2 વખત, તો 2 વખત જ બોલાવે, ત્રીજી વખત નહીં. અચ્છા બોલજો, હા ભરજો, બધા બોલો છે કે નહીં? બોલો શ્રી બાલકૃષ્ણ ભગવાન કી. કોના અવાજ વધારે સંભળાનું? ચલો આ બધી ખુલાસો પછી કરીશું. હો, અત્યારે રહેવા દો. બાકી હજી મારે આગળ વધવું છે. હું લગ્ન નહીં કરું. કેમ?
લગ્ન કરું મારી ઈચ્છાથી કરું, ન ઈચ્છા હોય તો ન એ કરું, પણ લગ્ન કરી લ્યો ને. હવે નક્કી કરીને આવ્યો છું લગ્ન કરું, પણ એક શરત છે મારી. બોલો, એક તો લગ્ન કરવું છે અને ઉપરથી શરત મૂકવું છે. શું છે શરત તમારી? મારા ઘરે તમારે દીકરો થઈને આવવાનું. મારા ઘરે તમારે દીકરો થઈને આવવાનું. બીજું કે મને એક જ દીકરો થાય એટલે હું પાછું બૈરાગ લઈને સાધુ થઈ જઈશ. ભગવાન કહે તો પછી પાછળ બોલાનું શું થશે? કહે છે બધાનું થશે, એનું થશે. ભગવાન, આ દુનિયામાં તમારા સિવાય કાંઈ નથી. મારા મનમાં વિકાર આવ્યો અને તમે એની વ્યવસ્થા કરી. બાકી મારો જીવ તો સાધુ ને. પણ મને તો બૈરાગમાં જ ફાવે, મને તો સાધુ સાહીમાં જ ફાવે. પાછો હું સાધુ થઈ જઈશ. ભગવાન કઈ વાંધો નહીં, એક વખત તો લગ્ન તો કરો. આ જંજારમાં પડ્યા પછી આજ સુધી કોઈ બહાર નીકળ્યું છે? લગ્ન થઈ ગયા, લગ્ન કરીને ઘરે ગયા. ઘરે ગયા તો આશ્રમમાં જ્યારે દેવહૂતિ પ્રવેશ કરે. હવે મનુ મહારાજની દીકરી એટલે એમના બાપના ઘરે કેટલું હોય, હે, રાજકુમારી. પણ એક મહાત્માના ઘરે ગઈ. હવે 60,000 વર્ષની ઉંમર મહાત્માની અને 16 વર્ષની ઉંમર છે આ દીકરીની. પણ બાપે નક્કી કરી દીધું ને એટલે પછી નક્કી થઈ ગયું. ઘરે ગયા. હવે રહેવું ક્યાં? જ્યાં ઘરમાં અંદર પ્રવેશ કરે છે અને ઉપર જોયું તો છાપરાની અંદર અનેક પક્ષીઓના મારા હતા. મહારાજ, આ શું છે? કે આ પક્ષીઓ છે ને આ ઘરને પોતાનું સમજે છે ને એટલે અહીંયા મારો કરીને રહે છે. અચ્છા. નીચે જોયું 25-30 દળ દેખાયા. મહારાજ, આ શું છે? બોલે એકમાં દેડકા છે, એકમાં સાપ છે, એકમાં ઉંદર છે. આ બધા અહીં રહે છે કે અમુક તો એવા છે કે એક જ દળમાં 3 ભેગા એ રહે છે. આ 3 કોઈ દાડે ભેગા રહે નહીં. પણ આ સંતના તપનો પ્રભાવ એ બધાના અંદરથી હિંસક ભાવના સમાપ્ત થઈ ગઈ છે. એ દ્વેષ ઈર્ષાની ભાવના ખલાસ કરી નાખી છે આ સંતના તપે. પછી બહાર જોયું, તૂટેલી બારીમાંથી બહાર જોઈ તો ગાય, બકરી, સિંહ બધા ઝરણામાંથી પાણી પીવે છે. મહારાજ, ઓહો, મારો ઘરવાળો એટલો પ્રભાવશાળી. મહારાજ, આ તો બધું જોયું, પણ તમે ક્યાં રહો છો? આમાં એ તો કઈ જગ્યા દેખાતી નથી. તમે ક્યાં રહો છો? ત્યારે મહાત્મા ઈશારો કર્યો કે છેલ્લા ખૂણામાં જે 1.5 ફૂટની જગ્યા છે ને અને એક ડાભની પથારી પડી છે, ત્યાં બેસીને હું ભગવાનનું ભજન કરું છું. મહારાજ, કેવી રીતે ભજન કરો છો? જરા બતાવો ને. અને મહારાજ ગયા અને 1.5 ફૂટની પથારી ઉપર બેસી ગયા ભજન કરવા. લાગી ગઈ સમાધિ, લાગી સમાધિ અખંડ પારા. સમાધિમાં બેસી ગયા. આ લગ્ન કરીને આવે તો સમાધિ લાગે કોઈને? ઊંઘ નથી આવતી. હું વાત કરું છું, સમાધિની તો વાત જવા દો. કોક લઈને ગોવા ભાગી જાય, કોઈ લઈને સિંગાપુર ભાગી જાય, કોઈ ક્યાંય જતો રહે, હનીમૂન કરવા જાય. અને આ બાબાજી ભજન કરવા બેસી ગયા. હવે આ દેવહૂતિ શું કરે? કપડા પલાળીને અને એમનું શરીર લૂછે. પતિદેવ ભૂખે છે એટલે ખવાય તો નહીં, પાણી પીને રહી જાય, પાંદા ગળીને રહી જાય, પણ ખાય નહીં. એમ કરતા 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 વર્ષો બીતી ગયા. મહારાજ 12,000 વર્ષ કહે છે, પણ આ તો કળયુગ પ્રમાણે 40 વર્ષ રાખો. આપણે કળયુગ પ્રમાણે 40 વર્ષ રાખો. મહાત્માની સમાધિ તૂટી અને સામે દેવહૂતિ બેઠા છે. પૂછે છે, માતાજી તમે કોણ છો? મહારાજ, હું માતાજી નથી. તમે કોણ છો? તમે યાદ કરો, આજથી 40 વર્ષ પહેલા મારા પિતા મનુ મહારાજ પધાર્યા હતા અને મારા હાથ તમારા હાથમાં સમર્પિત કર્યા હતા. મહાત્માના આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી છે. 40 વર્ષ તમે રહ્યા કેવી રીતે? તમારું મુખ જોઈને, તમારી સેવા કરીને અને ઝરણામાંથી પાણી પીને અને પાંદા ખાઈને. દેવી,
તમે બહુ મોટું તપ કર્યું છે. આજે 16 વર્ષની દીકરી 56 વર્ષના ડોશીબા હતા તે લાગતા હતા કે 99 વર્ષના હશે. શરીર સુખાઈને ક્રિશકાય થઈ ગયા છે. દેવી અહીં આવો, હાથ પકડે છે. આંખ બંધ કરો અને જ્યાં આંખ ખોલે છે ત્યાં તો સરોવરની વચ્ચે 9 માળનું મકાન બની ગયું. સરોવરની વચ્ચે, અને એ સરોવરમાં ડૂબકી મારે છે 2 જણા. અને જ્યાં બહાર આયા તો દેવહૂતિ 16 વર્ષની છે અને કરદવ મહારાજ 20 વર્ષના. અનેક વર્ષોના ભોગ વિલાસના પરિણામ પછી એક દીકરાની જરૂર હતી, પણ એકે દીકરો ન થયો, 9 દીકરી થઈ. બરોબર છે ને બાપજી? 9 દીકરી થઈ, દીકરો એકે નથી. હવે થાય શું? આયે થે હરિભજન કો ઓટન લગે કપાસ જેવું થયું. એમની કલા નામની દીકરી હતી એ મરીચીને આપી. અનસુઈયા જે દીકરી હતી એ અત્રિ મહાત્માને આપી. અત્રિ મહારાજ અને અનસુઈયાના કોખે દત્તાત્રેય ભગવાન પ્રગટ થયા. બોલો શ્રી દત્તાત્રેય ભગવાન કી જય. ગિરનાર ઉપર એમની ચરણ પાદુકા છે. અરુંધતી નામની જે દીકરી છે એ દીકરી વશિષ્ઠજી મહારાજ સાથે લગ્ન કરાવે છે. એમ 9 દીકરીના લગ્ન 9 મહાત્મા સાથે કરાવી દીધા. દીકરો એક થયો. આજે ખૂબ સુંદર દિવસ છે. સવારથી સારા સારા શકનો થાય છે. અને આજે બાલ ગોપાલ પધાર્યા. બોલો શ્રી કપિલદેવ ભગવાન કી જય. જ્યાં કપિલદેવ ભગવાન પ્રગટ થયા ત્યાં તો મહાત્માએ ખૂબ સુંદર દિવ્ય સ્તુતિ કરી. કહે છે મહારાજ તમે આયા, તમારી સ્તુતિ થઈ, પ્રાર્થના થઈ, પણ મારો વાયદો તમને ખબર છે ને કે એક દીકરો થશે ને હું ઘર છોડી દઈશ. તમે મારો દીકરો નથી એ તો મને ખબર છે. તમે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છો. તમે સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપવા માટે અહીં પધાર્યા છો. બસ હવે મારું કામ સંસારમાં પૂરું થયું. હવે હું પાછો હતો ત્યાં ને ત્યાં જાઉં છું ભજન કરવા માટે. થોડા દિવસો પસાર થયા. કપિલદેવ ભગવાન થોડા મોટા થયા, થોડા બોલતા ચાલતા થયા. આજનો દિવસ કંઈક ઓર છે. માતાજી સવારમાં જાગે છે. મહાત્માના સંગમાં રહ્યા હોય આટલા વર્ષ એટલે થોડા ઘણા તો કંઈક જ્ઞાની થયા જ હોય ને. આજે દેવહૂતિના મનમાં કંઈક વાત છે, કંઈક કહેવું છે. ખૂબ સુંદર પાટલી તૈયાર કરી અને એના ઉપર બાલ ગોપાલ કપિલદેવ ભગવાનને બિરાજમાન કર્યા. સ્નાન કરાવીને સુંદર બાઘા પહેરાયા, તિલક કર્યું, કંકુ કર્યું અને ઝબલા પહેરાયા, ટોપી પહેરાયા, મુકુટ પહેરાયા. ખૂબ સુંદર સોર શણગાર સજીને અને પછી કહે છે કે હવે હું જે પ્રશ્ન પૂછું છું એ પ્રશ્નના તમે મને ઉત્તર આપો. માં, તું મારી માં છે, હું હજી હમણાં નો જન્મેલો, હું તને ઉપદેશ આપું? તું કોઈનો દીકરો નથી, તું તો બધાના બાપાના એ બાપા છે, મને ખબર છે. એ બધું હવે જવા દે. એ બધી વાત જૂની થઈ ગઈ કે તું મારો દીકરો છે કે હતો. હવે તું મારા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, ભગવાન છે. હવે મારા જે મનમાં પ્રશ્નો છે એ મારા પ્રશ્નોના મને જવાબ આપો. દીકરા, મારી ઉંમર 100 વર્ષ ઉપર થઈ ગઈ, પણ હજી મારે મારા ઇન્દ્રિયો ઉપર ભરોસો નથી. હું મારા 10 ઇન્દ્રિયને જીતી શક્યો નથી, જીતી શકી નથી. તો ઇન્દ્રિયોને જીતવા માટે શું કરવું જોઈએ? આ પ્રશ્ન શું ખાલી દેવહૂતિના પ્રશ્ન હતા? એ તો ભગવાનને જન્મ આપે એની કક્ષા શું હોય? પણ મારા તમારા પ્રતિનિધિ તરીકે એમને પ્રશ્ન કર્યો હશે. બાપજી, કાકા, રામાયણની કથામાં હું ઘણી વખત કહું છું, એક વખત રાજા ભોજ કવિ કાલિદાસને પ્રશ્ન પૂછે છે. રાજા ભોજના દરબારમાં 9 રત્ન હતા. એમાં એક રત્ન હતા કવિ કાલિદાસ. કોઈ મંત્રી, કોઈ બુદ્ધિમાન, કોઈ વરિષ્ઠ, જ્યેષ્ઠ, વરિષ્ઠ જ્યારે જવાબ ન આપી શકે, જે પ્રશ્નનો ઉકેલ ન લાવી શકે, એ પ્રશ્નનો ઉકેલ કવિ કાલિદાસ લાવતા. બાકી 12 મહિનામાં એક પણ કામ કાલિદાસ કરતા નતા. હજી સુધી એક કામ કર્યું નથી એમને. આજે એક કામ આવી પડ્યું છે.
રાજાને એમ થયું કે મનુષ્યને કામ વાસના ક્યાં સુધી, કયા ઉંમર સુધી સતાવે છે એ મને ખબર નથી. મારી ઉંમર 66 વર્ષની થઈ. રાજા ભોજ વિચારે, મારી ઉંમર 66 વર્ષની થઈ પણ હજી મને ભોગ ભોગવવાની ઈચ્છા થાય છે, તો મનુષ્યને કયા ઉંમરની કઈ સીમા સુધી આ ભોગ સતાવે, કામના સતાવે? કાલિદાસને પ્રશ્ન પૂછે છે. કાલિદાસ 3 દિવસમાં ઉત્તર આપો. કાલિદાસ કહે કે હજી મારી ઉંમર 85 થવા આવી, મને હજી કામ છોડતો નથી, તો આ તો 66 વર્ષ. કાલિદાસજી મહારાજ ચિંતિત થયા. 3 દિવસમાં મોતનો ફરમાન. મફતમાં પગાર લ્યો છો અને એક કામ તો કરવું જ પડશે ને. 3 દિવસ પૂરું થવા આવ્યું. 72 કલાકની ગેરંટી હતી, જો જવાબ ન આપો તો ફાંસીની સજા થશે, રાજદંડ ગમે તે કરી શકે. પંડિતાની પૂછે છે, 3 દિવસથી ખાતા નથી, પીતા નથી, દુખી લાગો છો, ઉદાસ લાગો છો, તમને થયું છે શું? મને ખબર નથી પડતી, તો તને ખબર પડશે કે કદાચ એવું બને, ખબર પડે ખરી. મને કહો તો ખરા, મને નહીં કહો તો કોને કહેશો? કાલિદાસ કહે છે, રાજાનો પ્રશ્ન છે કે મનુષ્યને કામના ક્યાં સુધી સતાવે છે, ક્યાં, કયા ઉંમર સુધી? ઓહો, આ તો ચપટી વગાડતાનો જવાબ હું આપી દઉં. હે, મને નથી ખબર પડતી, તને ખબર પડે? કે હા, મને ખબર પડે. મને લઈ જાઓ રાજાના દરબારમાં. 72 કલાક થવા આવ્યું છે ભાઈ. અને રાજાના દરબારમાં પંડિતાની હાથમાં કંઈક લઈને ગઈ છે અને રાજાનો પ્રશ્ન, કાલિદાસ જવાબ આપો. મહારાજ, હું જવાબ નહીં આપતો, નાની નાની વાતોમાં મારી ધર્મપત્ની તમને જવાબ આપશે. બોલો પંડિતાની, મનુષ્યને કામ વાસના ક્યાં સુધી સતાવે છે? અને ત્યાં હાથમાં રાખ ભરીને લઈ ગયેલી પંડિતાની, અને રાખ લઈને અને રાજાના મોઢા ઉપર ફેંકી દે છે અને ત્યાંથી નીકળી પડે છે. પકડો, પકડો! પોલીસો દોડ્યા, પકડી પાડ્યા. મારા રાજાના સામે રાખ ઉડાડો છો? અરે રાખ નથી, તારા રાજાના પ્રશ્નના જવાબ છે. મનુષ્યના શરીર રાખ બની નહીં જાય ત્યાં સુધી માણસની કામના શાંત થતી નથી. મારા ઇન્દ્રિયો મને બહુ હેરાન કરે છે. તો દીકરા, સૌથી પહેલા મને એ સમજાવો કે ઇન્દ્રિયોને જીતવું હોય તો શું કરવું પડે? ઘણી વખત માણસ ભૂલ કરે તો એને બંધનમાં બાંધવામાં આવે. શું શરીર બાંધવાથી બંધન થઈ જાય? શરીરની અંદર જે મન ઉત્પાદ કરવા વાળો છે એ કોઈ દિવસ બંધાય ખરું? એ બંધાતો નથી, પણ શરીરને બંધાવવામાં અને છોડાવવામાં એ નિમિત્ત ચોક્કસપણે બને છે. ઇન્દ્રિયોને જીતવું હોય તો સૌથી પહેલા મન પરમાત્મામાં લગાવો. બોલે, પરમાત્મામાં મન ક્યાંથી લાગે? મન તો હું કહું છું કે અહીં રહે કલોલમાં, પણ એ તો ફટ જ સિંગાપુર જતું રહે છે, ફટ દુબઈ પહોંચી જાય છે, ફટ મુંબઈ પહોંચી જાય છે. મિનિટોની અંદર, સેકન્ડની અંદર. તમે જ્યાં જ્યાં ગયા હોય મનથી વિચારો, સેકન્ડની અંદર તમે પહોંચી જાઓ. તો આ મનને કેવી રીતે બસમાં કરવું? ઇન્દ્રિયોને જીતવા માટે ભગવાનમાં મનને લગાવવું, પણ મનને જીતવા માટે શું કરવું? તો કહે છે, મનને જીતવા માટે સત્સંગ કરવું. સત્સંગથી મોટો કોઈ રસ્તો નથી. તમને ખબર છે, ધ્રુવ મહારાજને ભગવાન મળ્યા, ધ્રુવપદ મળી ગયા, પણ જ્યારે એમના સાવકી માતાનો દીકરો ઉત્તમ, આજે એ પ્રશ્ન આવશે પણ હું થોડું વહેલું કહી દઉં છું. એ જ્યારે આતતાયી થયો અને અનધિકાર ચેષ્ટા કરી ત્યારે કુબેરના દૂતોએ એને મારી નાખ્યા. પછી ધ્રુવ મહારાજને આત્મજ્ઞાન નથી. અત્યારે ધ્રુવ મહારાજ તો યુદ્ધના મેદાને ચડ્યા છે અને બધા યક્ષોને મારવા લાગ્યા. કોઈનાથી હારતા નતા, કારણ કે ભગવત કૃપા પ્રાપ્ત છે. ત્યારે મનુ મહારાજને બોલાવવામાં આવે છે સત્સંગ કરવા માટે. સત્સંગ દ્વારા સમજણ પડે પછી એ યુદ્ધ છોડે છે. મેરે પ્યારે, ભગવાનના દર્શન તો થઈ જાય. તમે વિચાર કરો કે દુર્યોધનને 200-500 વખત કૃષ્ણના દર્શન થયા હોય કે નહીં, પણ એમાં સુધારો ન આવ્યો. કારણ કે સત્સંગ વગર સુધારો નથી આવતો. ઈશ્વરનો સંગ સહજ છે, ઈશ્વરનો સંગ સહજ છે, થાય છે, કરો છો, પણ સાચા સંતોનો જો સંગ થાય તો મન ઉપર કંટ્રોલ આવે. એ મનને સત્સંગ દ્વારા
ઇન્દ્રિયોને અને મનને બસમાં કરો અને એને પરમાત્મામાં જોરો, પરમાત્મા તરફ વારો. બોલે ઇન્દ્રિયોને જીતવા માટે શું કરવું જોઈએ? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા તમે તમારા શરીરના 10 ઇન્દ્રિયોને જીતો. સંસારમાં કોઈ તમને સુખી કરશે, કોઈ તમને દુખી કરશે, એની અસર તમને ન થવી જોઈએ કે મને ફલાનાએ સુખી કર્યો, ફલાનાએ દુખી કર્યો. કોઈની બાપની તાકાત નથી કે તમને સુખી અથવા દુખી કરે. કોઈ તમને સુખી કરે તો સમજો કે એના પુણ્ય હશે કે તમારા સારામાં એ નિમિત્ત બન્યો, અને કોઈ તમારા દુઃખમાં, તમારા ખોટામાં, તમને હેરાન કરવામાં નિમિત્ત બને તો ભગવાનને પ્રાર્થના કરજો, હે ભગવાન, મારા તો ખરાબ કર્મ હતા કે મારે દુઃખ ભોગવવા પડ્યા, પણ મારા દુઃખમાં નિમિત્ત બનનાર આના કેટલા પાપ હશે જેથી એને દુઃખમાં નિમિત્ત બનવું પડ્યું. હે ભગવાન, તું એને માફ કરજે. સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભવ જયા જય. આને એક સરખું કરીને જોજો. દુનિયામાં કંઈ છે નહીં, જે કંઈ છે એ ભગવાનમાં છે. ભગવાન જ બધું કરે છે. જીવ તો નાહકમાં હું કરું છું મારું છે, હું કરું છું મારું છે, આ મારું છે, આ તારું છે કરીને માણસ હેરાન થાય છે. છેલ્લે કોઈ કંઈ લઈને આવ્યો નથી, લઈને કોઈ જતો એ નથી. જો મનુષ્યને પેટ ભરવા માટેનું સાધન જેટલું મળી જાય તો એનાથી વધારે પ્રયાસ કરવાની જરૂર નથી. સ્વને ઓળખવા માટેનો જો પ્રયત્ન થાય તો અનેક પ્રકારના પાપ કર્મો કરતા અટકી જવાય છે. આ કપિલદેવ ભગવાન માતાને ઉપદેશ આપે છે. કદાચ દેખાઈ જાય કે આ ઊંચા છે, આ નીચા છે, આ ફલાના જાતિના, ઠેકાના જાતિના, આ ધનવાલા, આ નિર્ધન, આ ગરીબ, આ તબંગર, આ દુનિયામાં દૃષ્ટિમાં ભરમ આવી જાય તો કોઈ દુશ્મન જેવા લાગે, કોઈ દોસ્ત જેવા લાગે. આ બધાથી પર થવું હોય તો શું કરવું જોઈએ? ત્યારે કપિલદેવ ભગવાન કહે છે, સિયારામ મેં સબ જગ જાની, સિયારામ સબ જગ જાની, સિયારામ મેં સબ જગ જાની, સિયા प्रणाम जोड़ी जोग पानी, करो प्रणाम जोड़ी जोग पानी. આ દુનિયામાં કોઈ સુખ આપે, કોઈ દુઃખ આપે, પણ બધા પ્રત્યે સિયારામ મેં સબ જગ જાની. મારા પ્રભુએ, મારા ઈષ્ટદેવે બધાને બનાયા છે અને બધામાં એ જ બિરાજમાન છે એમ કરીને પ્રણામ કરી લેવું. પણ સારું કંઈ થાય તો વિચારવું કે પરમાત્માએ મને સારામાં નિમિત્ત બનાયા, પરમાત્માનો આભાર. અને કદાચ કંઈ ખોટું થઈ જાય તો એ વિપરીત બુદ્ધિનું પરિણામ સમજીને અને એનો નિરાકરણ કરવું, એનો પશ્ચાવો કરવો અને એના પ્રાયશ્ચિત કરવા. બેટા, આ દુનિયામાં મોટામાં મોટું દુઃખ કયું? સૌથી મોટું દુઃખ કયું? કહે આ જન્મ મરણનો દુઃખ. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠડે શયનમ. હું બચ્ચે કહેતો તો ભૂલી ગયો તો પછી પાછું ફરીથી યાદ આવ્યું. કોઈને બિંછી કરડ્યા હોય ને તો ખબર પડે. એક બિંછું નહીં, 1000 બિંછી ભેગી થઈને કરડે. ધ્યાન દેજો, 1000 બિંછી ભેગી થઈને કરડે અને જે વેદના થાય એટલી વેદના, આનાથી છૂટવા માટેનો પ્રયત્ન કરવો અને એનાથી છૂટવા માટેની જે દવા છે એ જ સાચી દવા છે. બોલે આ શાનાથી છૂટાય? 9 પ્રકારની ભક્તિ. એ 9 પ્રકારની જે ભક્તિ છે એ જે કરે એને ધીરે ધીરે ભગવાનની કૃપા એના ઉપર થાય. એના માટે ભક્તિ તો કરે, પણ ભક્તિની 3 ધારા છે. 3 વસ્તુથી ભક્તિ પુષ્ટ બને છે. એક, પહેલા નંબર વિશ્વાસ. વિશ્વાસો ફલદાયક. મને તમે કહો કે વિશ્વાસ કેવી રીતે કરવું? ભગવાનને કદી જોયા નથી, સાંભળ્યા નથી, આ ભગવાનના ઉપર કેમ વિશ્વાસ કરવો? એ પૂછો ખેડૂતને. એ પૂછો ખેડૂતને. 25 કિલો ઘઉં માથા ઉપર ઉપાડીને લઈ જાય
અને 5 વીઘા ખેતમાં વાવેતર કરી દે, છીટી દે, ફેંકી દે, એ કોના ભરોસે? એના બાપાના ભરોસે? ભગવાનના ભરોસે, ભગવાનના વિશ્વાસથી કે એકમાંથી 100 થશે. એ વિશ્વાસ છે ખેડૂતરે ભગવાન ઉપર કે 1 કિલો નાખીશું તો 1 મણ પાકશે. પણ ખાલી વાવેતર કરીને બેસી નથી રહેતા, એને અનેક પ્રકારથી એના માટે પ્રયત્ન કરે છે. સમયસર પાણી, સમયસર ખાતર, સમયસર એમાંથી નિંદામણ, આ બધું કરીને પછી છોડ. તો ભક્તિનો જે છોડ છે એ વિશ્વાસથી પાકે. પણ વિશ્વાસ એ અનેક પ્રકારથી અનેક ચઢાવ ઉતાર આવે, પણ દરેક પ્રકારથી સજાવીને ભગવાન ઉપર જે વિશ્વાસ રાખે, વિશ્વાસો ફલદાયક, એ જ વિશ્વાસ એને ફલ આપે. પછી કહે કે વિશ્વાસ ન થાય, માની લો વિશ્વાસ ન થાય, ભગવાન કદી મળ્યા નહીં, કદી જોયા નથી, ભગવાન આપનું કામ કેમ કરે? ભગવાન તો કામ કરવા તૈયાર છે, તમારે કામ લેવું નથી. ભગવાન સાથે સંબંધ જોડો, ભગવાન સાથે સંબંધ જોડી લો. કેવી રીતે? વૃંદાવનમાં એક મહાત્મા હતા, 15 વર્ષની ઉંમરમાં સાધુ થયા. 15 વર્ષની ઉંમરમાં 50-55 વર્ષની ઉંમર થઈ એટલે ઈચ્છા થઈ કે જરા ગંગા સ્નાન કરવા કાશી જાવ. ટિકિટ બનાવે, રિઝર્વેશન કરાવે, ગાડીમાં બેહવા જાય અને એમને યાદ આવે બાલકૃષ્ણ ભગવાન કી, મારો કનૈયો હજી બહુ નાનો છે, એને નવરાવશે કોણ? વાઘા કોણ પહેરાવશે? એ તો જાતે નહીં પહેરી શકે, મારો લાલો. બાલકૃષ્ણ ભગવાનની ઉપાસના હતી. મારો કનૈયો મને બોલાવે છે, બાપા તમે જતા રહેશો તો મને ખવડાવશે કોણ? મારા કન્હૈયાને મારે નવરાવવું પડે, ધોવરાવવું પડે, ખવડાવવું પડે, સુવડાવવું પડે, જગાડવું પડે. 25 વખત એને ગંગા સ્નાન માટે કાશી જવા માટે ટિકિટ બનાવી, પણ કેન્સલ કરાવી દેવું પડ્યું. મહાત્માની ઉંમર 55 માંથી 85 વર્ષની થઈ, પણ હજી સુધી જઈ શક્યા નથી. मेरे प्यारे आए हैं सो जाएगा, राजा रंग फकीर, एक सिंहासन चढ़ चले, एक बधे जंजीर. 85 વર્ષની આજે ઉંમર થઈ અને મહાત્માના રામ રમી ગયા, પ્રાણ છૂટી ગયા. અને વૃંદાવનના સિદ્ધ મહાત્મા હતા એટલે બધા વૃંદાવનના મોટા મોટા સંતો ભેગા થયા અને પાલખી સજાવીને અને વરઘોડા કાઢીને અને જ્યાં સ્મશાન ભૂમિમાં લઈ ગયા અને અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી હતી. અગ્નિ સંસ્કાર કરે ને એ પહેલા સબને લોકો નવરાવે છે. અને જ્યાં નવરાવવાની તૈયારી હતી ત્યાં 7 વર્ષનો એક બાલક અને ગંગાજળનો માટકો માથા ઉપર લઈને દોડતા દોડતા આવે છે. એ ઉભા રહો બધા, મારા પિતાજીની અંતિમ ઈચ્છા હતી ગંગા સ્નાન કરવાની. મારા પિતાજી મારા પ્રેમમાં કોઈ દિવસે ગંગા સ્નાન જઈ શક્યા નથી. હું એમના માટે ગંગાજળ લાવ્યો છું. પુત્રના હેસિયતથી એમને હું સ્નાન કરાવીશ અને એમને હું મુખાગ્નિ આપીશ. સ્નાન કરાવ્યા, કપડા પહેરાવ્યા, ચિતા ઉપર સુવરાવીને અને જ્યાં મુખાગ્નિ આપે છે અને મુખાગ્નિ આપીને પરિક્રમા કરીને અને જ્યાં લોકોએ જોયું તો બાલક ગાયબ. બાલક ગાયબ. લોકોને ખબર પડી, અરે આ તો 15 વર્ષના હતા અને વૃંદાવન આવ્યા, 85 વર્ષની ઉંમર, એને લગ્ન ક્યારે કર્યો ને આ બાળક ક્યારે આવ્યો? ત્યારે આ તો સિદ્ધોની નગરી છે. એક મહાત્માએ કીધું કે આ ભગવાનને જ પોતાના દીકરા માનતા હતા, ભગવાનને પોતાના બાલક માનતા હતા અને એની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન કાશીથી ગંગાજળ લાવીને અને આમનું સ્નાન કરાવી દીધું છે. આ છે સંબંધ. ભગવાન સાથે કોઈ સંબંધ જોડી લો. સમર્પણ. સમર્પણ, સમર્પણનો દાખલો કહું બાપજી તો કેવટ સિવાય બીજો કોઈ નામ ના આવે. સમર્પણ જ્યાં એક વખત માથું નમાવી દો ત્યાં પછી મોઢામાં શબ્દ ફરિયાદ ના આપવા ન જોઈએ. આજ્ઞા સમન સુસાહિબ સેવા, આજ્ઞા સમન સુસાહિબ સેવા, આજ્ઞા પાલન, સમર્પણ ભાવ. જે કંઈ છે મારા પરમાત્માનું છે, મારું કંઈ છે જ નહીં, મારે ક્યાં કંઈ સમર્પણ. છેલ્લે જ્યારે આપણે પૂજા પાઠ પતી જાય ત્યારે અમારો આ કરણભાઈ શાસ્ત્રી એક મંત્ર બોલે છે.
કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્ સકલાં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. કાયેન બાદશાહ મનસે ઇન્દ્રિયવા, મનથી વચનથી કર્મથી કોઈ પણ 10 ઇન્દ્રિયથી કોઈ પણ પ્રકારે મારું જે કંઈ ભી છે હું બધું મારા પરમાત્માને અર્પણ કરું છું. તમે તમારા ઇન્દ્રિય પરમાત્માને અર્પણ કરી દીધા પછી ઇન્દ્રિયની જવાબદારી તમારી રહેતી જ નથી. પછી ક્યાં તમારી જવાબદારી છે? તેરે ફૂલોं से भी प्यार तेरे कांटों से भी प्यार जो भी दे दे किरदार वो दुनिया के पालनहार. तेरे फूलों से भी प्यार तेरे कांटों से भी प्यार जो भी दे दे किरदार वो दुनिया के पालन. वो जैसे रखेगा वैसे मैं रह लूंगा. वो मेरे लिए जो कुछ भी करेगा मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तोर तेरा तुझको सौंपता क्या लागे है मोर. આ નવધા ભક્તિ અને એ ભક્તિને પુષ્ટ કરવા માટેને આ 3 પ્રબલ સાધન, વિશ્વાસ, ભગવાન ઉપર વિશ્વાસ, ભગવાન સાથે સંબંધ અને ભગવાનમાં સમર્પણ, જેને ભાવ છે એ 9 પ્રકારની ભક્તિ જે કરે એની 10મી સ્થિતિ જે આવે, ભક્તિની 10મી સ્થિતિમાં માણસ જ્યારે જાય ત્યારે એનું શરીર પાણી થઈ જાય. માતા દેવહૂતિના શરીર પાણી થઈ જાય છે. અને એ સરસ્વતી નદી જે છે સિદ્ધપુરમાં એ સરસ્વતી નદી બની જાય છે. માતાજીની દશા શરીર સમાપ્ત થતા કપિલદેવ ભગવાન ત્યાંથી ગંગા સાગર જતા રહ્યા છે. ગંગા સાગરમાં જઈને તપ કરવા લાગ્યા અને અહીંયા તૃતીય સ્કંધની કથા ને વિશ્રામ આપવી પડશે. સંક્ષેપમાં કીધું છે દેવહૂતિના વંશ પછી આગળ ચાલ્યું નહીં, પૂરું થઈ ગયું, ચોકડી વાગી ગઈ. પ્રસૂતિની એક દીકરી, એનું નામ સતી. સતીના લગ્ન થયા ભગવાન ભોલેનાથ સાથે. ભગવાન ભોલેનાથ સાથે લગ્ન થયા એ કથા આપ જાણો છો. રામચરિત્રમાં શંકા કરી અને સીતાજીનું રૂપ લીધું, એના લીધે ભગવાને એમનો ત્યાગ કર્યો અને પિતાના યજ્ઞમાં જઈને બળી મરી. પિતાના યજ્ઞમાં જઈને એ બળી મળે છે. પણ પરમાત્માની પ્રેરણાથી, ઈચ્છાથી એમનો પુનર્જન્મ પાર્વતી રૂપે થાય છે. આ પ્રસૂતિની દીકરીની પછી મનુ મહારાજના 2 પુત્ર પણ હતા. 3 દીકરીની કથા થઈ અને 2 પુત્ર છે. એકનું નામ છે પ્રિયવ્રત અને બીજાનું નામ છે ઉત્તાનપાદ. ઉત્તાનપાદ ની 2 પત્ની છે, એક સુનીતિ અને એક સુરુચિ. સુનીતિ, સુરુચિ, સુનીતિ, સુરુચિ. સુ એટલે સુંદર, નીતિ એટલે નીતિ. એક એવી છે કે સુંદર નીતિનું પાલન કરે છે અને એક એવી છે સુરુચિ, એ ખાવા પીવામાં રુચિ, બહુ સારી સારી વસ્તુઓ ગમે છે. ખાવા પીવામાં એના જીભના સ્વાદ, અનેક પ્રકારની રુચિમાં ઘણું બધું આવે. કપડા પહેરવાના એ રુચિ હોય, ખાવા માટે પણ રુચિ હોય, પણ ટૂંકમાં એવું કહેવાય કે જેને જીભ ઉપર કંટ્રોલ નથી. મેરે પ્યારે સુનીતિ સાથે પહેલા લગ્ન થયા અને એમના કુખે ધ્રુવ મહારાજનો જન્મ થયો. સંક્ષેપમાં કહી દઉં ગુરુજી, મારા તો સમય કપાઈ જાય છે ને થોડું થોડું, એટલે શું ભગત ક્યાંય જવાનું છે? આ જવાનું નહીં ને આજે? ભાવિકને જવું હોય તો જવા દે. સારું, ટાઈમ થાય એટલે જતો રહે. રામરાજ પ્રજા સુખી. ધ્રુવ મહારાજ એક દિવસ રાજા ઉત્તાનપાદ ફરતા ફરતા બીજા દેશમાં પહોંચી ગયા અને ત્યાં સુરુચિ, સુરુચિ છે જરા ચટાકેદાર ફટાકેદાર છે, ખાવામાં પીવામાં પહેરવામાં ઓરવામાં અને એવામાં ધ્યાન આકર્ષણ વધાર થાય. અને સુરુચિ એને ગમી જાય છે ને ગાંધર્વ વિધિથી વિવાહ કરીને સુરુચિને પણ ઘરમાં લાવે છે.
મને લાગે છે કે પૂરું નહીં થઈ શકે એટલે રહેવા જ દો. કાલે થોડું ખેંચી લઈશું, કાલે થોડું ખેંચી લઈશું ને પછી ગઈકાલના બધા ખીજાયેલા છે મારા ઉપર. હા, અને મેં કીધું તું કે આવતીકાલે સમયસર પૂર્ણ કરીશું. ધ્રુવ મહારાજની કથા તમને આવતીકાલે સમજાવીશું. અને આવતીકાલની ખાસ વાત, આવતીકાલે ધ્રુવ મહારાજની તપસ્યા પણ થશે. પ્રહલાદને ઉવારવા માટે ભગવાન નરસિંહ ભી બનશે, બામન અવતાર ભી આવશે, રામજી ભી આવશે, અને છેલ્લે બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા. દિલીપ પારના લઈ આવજે, કન્હૈયા લઈ આવજે. આ બધું કાલે કરવાનું છે, તૈયારી કરી રાખજો. આવે છે મારો વાલો ગોકુલમાં આવે, આવે છે રે, આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. આવતીકાલે ભગવાન આપના ગોકુલ ગામમાં પંચવટી રેસિડેન્સીમાં પધારશે. જય કાના કાળા પ્રભુ મે કાના કાળા, મીઠી મોરલી વાળા, મીઠી બંસરી વાળા, ગોપીના પ્યારા, કાના કાળા. કામણ ગારા કાન કામણ ગોપીધા, પ્રભુ કામણ બહુ કીધા, માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લીધા, ઓ જય કાના કાળા. નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી, વલવે કુંઠયો તારી, કાલીએ મરદન કીધા, કાલિયા મરદન કીધા, ગાયોને ચારી, ઓમ જય કાના કાળા. ગૌવર્ધન તોડો પ્રભુ ગોકુળને તારી, વાલા ગોકુળ ને તારી, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, ઇન્દ્રનું ગર્વ ઉતાર્યું, એ જય જય ગિરધારી, ઓમ જય કાના કાળા. ગુણ તણો નહીં પાર કે નહીં આવે, મારો વાલો કે મેં નહીં આવે, નેતિ વેદ પુકારે, નીતિ નીતિ વેદ પુકારે, નિત સોગાયે, ઓમ જય કાના કાળા. જય ગાના કાળા પ્રભુ નટવર નંદલાલા, મીઠી મોરલી વાળા, મીઠી બંસરી વાળા, રાધાના પ્યારા, ઓમ જય કાના કાળા, ઓમ જય કાના કાળા, ઓમ જય કાના કાળા. ગૌર ગૌરવ
पादारविन्दे भवानी सहितं नमामि विष्णु मङ्गलं गरुडाध्वजा मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी